દેશના મહત્વના બે રાજ્યો કે જ્યાં જમ્મુ કાશ્મીર એવું રાજ્ય કે જ્યાં 10 વર્ષથી ચૂંટણી યોજાઈ જ નથી અને હરિયાણા એવું રાજ્ય કે જ્યાં સતત 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને હવે જ્યારે 2024માં ચૂંટણી યોજાઈ ત્યારે બંને રાજ્યોના જે રુઝાન આવી રહ્યા છે 49 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં આગળ ચાલી રહી છે એટલે કે જે બહુમતનો આંકડો છે તેનાથી 3 બેઠકો ઉપર જ્યારે કોંગ્રેસ સતત પીછેહટ કરી રહી છે। શરૂઆતી રુઝાનમાં જે 60 બેઠકો પર આગળ ચાલતી કોંગ્રેસ હવે 36 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે। 6 બેઠકો પર અપક્ષ આગળ ચાલી રહ્યા છે। જ્યારે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 25 બેઠકો પર આગળ ભારતીય જનતા પાર્ટી જ્યારે નેશનલ કોન્ફરન્સના એનસીના ટેકા સાથે કોંગ્રેસ અત્યારે 51 બેઠકો પર આગળ ચાલી રહી છે। નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન પીડીપી 5 અપક્ષ 9 બેઠકો પર જમ્મુ કાશ્મીરમાં આગળ ચાલી રહ્યા છે। તો આ સાથે જમ્મુ કાશ્મીરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। મહેબૂબા મુફ્તીની દીકરીએ જમ્મુ કાશ્મીરમાં હાર સ્વીકારી લીધી છે। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પરિણામોનો જંગ પીડીપી માત્ર 5 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે ને એવામાં મહેબૂબા મુફ્તીના પુત્રી ઇલ્તિઝાએ હારનો સ્વીકાર કરી લીધો છે। ઇલ્તિઝા મુફ્તી બિજબહેરા બેઠકથી અત્યારે પાછળ ચાલી રહી છે ને હજી તો પરિણામ આવ્યું નથી એ પહેલા હારનો સ્વીકાર તેમણે કરી લીધો છે। जनताना निर्णयનો સ્વીકાર કરું છું। ઇલ્તિઝા મુફ્તી મહેબૂબા મુફ્તીના પુત્રી જેમણે હારનો સ્વીકાર કર્યો। જમ્મુ કાશ્મીરમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી 25 એનસી અને કોંગ્રેસનું ગઠબંધન 51 જ્યારે પીડીપી 5 બેઠકો પર આગળ। તો ખાસ હવે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતા રાજકીય વિશ્લેષક આપણી સાથે સતત જોડાયેલા છે એમનો શું મત છે એ પણ જાણીએ। નરેન્દ્રસિંહ રાવત સાથે આપણે બ્રેક પહેલા પણ ચર્ચા કરી હતી અને હરિયાણાના પરિણામો અંગે વાત કરી હતી। ત્યારે પ્રશાંતભાઈ આપણે જાણીએ છીએ કે હરિયાણામાં એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું। 10 વર્ષથી સરકાર હતી પરંતુ સતત હેટ્રિક માટે ભારતીય જનતા પાર્ટીમાં પછી એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ઘણી બધી રેલીઓ કરી, મુલાકાતો કરી, સંબોધન કર્યા અને નાયબસિંહ સૈનીના શાસનમાં કયા કયા વિકાસના કાર્યો થયા છે એ પણ ગણાવવામાં આવ્યું। સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો હરિયાણાને બરબાદ કરી દેશે। આ લાગે છે કે નારો આખો કામ કરી ગયો છે। ખેડૂતોનો આંદોલન હોય કે આ તરફ વિનેશ ફોગાટની નારાજગી હોય એ કામ નથી આવી। બિલકુલ એટલે આખા 10 વર્ષનો મેપ જોવામાં આવે છે મેં જેમ કીધું એમ અને છેલ્લે એન્ટી ઇન્કમ્બન્સી હેવી થઈ ગઈ હતી અને આપણે બહુ બધાએ સ્વીકાર્યું। સવારથી ભાજપના નેતા પણ અમારી સાથે સ્વીકારતા હતા કે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ડેફિનેટલી હોય। બીજું ખટ્ટર સાહેબ અત્યારથી સીએમ જે રહ્યા નોન જાટ હતા। હવે ત્યાં એક આખો મોટો નારો જ હોય છે કે જાટ સીએમ જોઈએ, જાટ સીએમ જોઈએ એટલે નાયબસિંહ સૈનીને લાવવામાં આવ્યા। એ બની શકે ખટ્ટર સાહેબને કદાચ દિલ્હી લઈ જવા હતા એટલે પણ એક ઉદાહરણ હતું। એટલે સૈનીનું લાવવું, એમનો એક જાટનો ચહેરો મૂકવો, એની સાથે સાથે કારણ કે સૈની સાહેબે 6 મહિનામાં કશું એવું મેજર કોઈ ચમત્કાર નથી કરી લીધો તમે સમજો પણ એ જે ત્યાંની લોકલ ડિમાન્ડ જ્ઞાતિવાદ ભાજપે બી પાછું આમાં એડ કરી દીધું। એની સાથે સાથે ખેડૂત આંદોલન જેવા વિવાદો થયા હતા જે કારણ કે હરિયાણા એક જ મોટો પ્રદેશ હતો જ્યાંથી ખેડૂતો એ આંદોલનમાં સૌથી વધારે જોડાયા હતા। વિનેશ ફોગાટ, પહેલવાનોની વાત હોય આ બધું જ હતું। સી કોંગ્રેસે કંઈ નવું આજે આંકડો બી ભલે સન્માનજનક આંકડો છે હું કહું છું ગઈ વખતે બી ઇક્વલ આંકડો હતો લગભગ 30 કોંગ્રેસ અને 35 ભાજપ એટલે બંને વચ્ચે ટક્કર કાંટાની રહે છે। ત્યાં બંને પાર્ટી જીવિત છે પણ ભાજપ સામેની જે મોટી નારાજગી હતી કે ગઈ વખતે જે જેજેપી સાથે ગઠબંધન કર્યું પછી જેજેપી ડેપ્યુટી સીએમ રહીને કામકાજમાં ગોદાહળી ચાલુ રાખી એમની પછી અચાનક એમની સાથેનું ગઠબંધન તોડવું પણ પડ્યું એટલે જો આજે જેજેપી પૂરું થઈ ગયું ઝીરો છે સાવ તો ત્યાં પ્રાદેશિક પાર્ટી પૂરી થતી ગઈ એટલે હવે પબ્લિક પણ સમજે છે કે મોટા બે પક્ષો કારણ કે સ્થાનિક પક્ષોનું પછી કંઈ ચલણ આગળ રહેતું નથી કોઈ વર્ચસ્વ રહેતું નથી એટલે એનો વોટ શેર વોટ બેઝ અને એટલે મતદાન ઘટતું જાય છે। હવે રહ્યો સવાલ ભાજપનો તો ભાજપે જે કંઈ હું કહું છું એના મેનિફેસ્ટો સિવાય આપેલા નાના ત્યાં છેલ્લા 10 વર્ષમાં જે કંઈ વચનો આપ્યા તે કેવી રીતે પૂરા કર્યા છે સામે કોંગ્રેસ કેટલું સફળ નીવડ્યું ખેડૂત આંદોલન કર્યા એમાં કોંગ્રેસ ક્યાં પડખે ઊભું રહ્યું। હરિયાણાનો સૌથી મોટો મુદ્દો છે બેરોજગારી કારણ કે ત્યાં એવો કોઈ મોટા ઔદ્યોગિક એકમો ગુરગાંવ સિવાય ગુરગાંવ સૌથી મોટો એક પ્રદેશ છે કે ત્યાં એક મોટો ઇન્ડસ્ટ્રીયલ બેઝ છે, મોટો કોર્પોરેટ જગત છે, આખું ત્યાં બેઠું છે, આખા ઇન્ડિયાનું કોર્પોરેટ જગત ત્યાં બેઠું છે. એટલે એના સિવાય બીજા કોઈ એવા વિસ્તાર ડેવલપ નથી થયા
કે જ્યાં રોજગારીનું પ્રમાણ આપી શક્યા હોય. તો મહિલાઓને આપવાની વાત હતી, ક્યાંક ને ક્યાંક મોંઘવારીને ઘટાડવાની વાત. ખેડૂતો સૌથી મોટો મુદ્દો છે ત્યાં ખેડૂતોના બિયારણોનો. ખેડૂતોના બિયારણ એટલે ફર્ટિલાઇઝર સસ્તું આપવું, MSP આપે કે ના આપે ત્યાં ખેડૂતોને એમના ભાવ મળી રહે, કારણ કે ત્યાંની ખેતી ઉપર મેક્સિમમ નિર્ભર લોકો છે, ખેતી ઉપર છે. બીજો કોઈ મેં કીધું એમ કે બીજા કોઈ સાધનો નથી એવા. એટલે આ બધું ભેગું થયું હોય, એની સાથે કોંગ્રેસે જે કંઈ પ્રચાર કર્યો એ એટલો ઇફેક્ટિવ ના રહ્યો. આમ તો ઇફેક્ટિવ જ કહેવાય 36 સીટ પ્રમાણે. પોલ પણ ખોટા સાબિત થયા. એટલે આજે તો પોલની પોલ બહાર આવી. આજે લોકસભામાં બધા જ પોલ ખોટા પડ્યા. લોકસભા વખતે બધા લોકો 300+ કહેતા હતા બીજેપીને, એ બીજેપી 240 અટકી. એમાં આજે જીત હતી. તમામ એક્ઝિટ પોલ લગભગ એવા જ હતા કે કોંગ્રેસને 50 થી 55 બેઠકો મળશે. હા, શરૂઆતી રૂઝાનમાં એક્ઝિટ પોલ સાચા પણ પડ્યા, પણ એ બાદ આખું ચિત્ર પલટાઈ ગયું છે. એટલે કે એવું લાગે છે કે એક્ઝિટ પોલ પર એટલા વિશ્વસનીય પણ નથી હોતા. એટલે એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલ વચ્ચેનો જે ડિફરન્સ અત્યારે છેલ્લા 2 વખતથી આપણે જોઈએ છે. નોર્મલી જો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની ચૂંટણીમાં પણ તમે જોયું હશે કે એ વખતે પણ પોલ આટલા સટીક નહોતા બહાર આવ્યા. એક લોકસભા વખતે પણ બધા 300+ કહેતા હતા, 250 બી ક્રોસ ના થઈ શકી બીજેપીની. અત્યારે બી પોલમાં ક્યાંય ભાજપની સરકાર બંનેમાં બનતી. જમ્મુ કાશ્મીરમાં ડેફિનેટલી પોલ સાચા પડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં એક્ઝિટ પોલ આ જ આવતો હતો, પણ હરિયાણાનો પોલ જે આવ્યો છે કે 51 થી 55, 55 થી 60 સીટો, અને એ વાતાવરણ હતું કોંગ્રેસ માટે. એ વાતાવરણ ક્યાંક મને લાગે છે જે સીટો આવી રહી છે એની સામે એ તક કોંગ્રેસ ઝડપી ના શકે. બિલકુલ બિલકુલ. નરેન્દ્રભાઈને મારે એક સવાલ એ પૂછવો છે, કારણ કે સવારે જ્યારે ડિબેટ કરી મારી સાથે હેમાંગભાઈ રાવલ હતા અને મેં પૂછ્યું કે અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે તો એની પાછળનું કારણ શું, કોની મહેનત, સૌથી વધારે શ્રેય કોને આપશો આપ? એન્ટી ઇન્કમ્બન્સી તો છે જ, એ વાત તો કરી, પણ એવું કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જાદુ કરી ગઈ છે. તો શું હવે જો કોંગ્રેસની હાર થાય છે તો એવું લાગે છે કે ન્યાય યાત્રાની કે એટલી અસર ન જોવા મળી? આપે અને પ્રશાંતભાઈએ જે સ્પષ્ટ ચર્ચા કરી રાજકીય વિશ્લેષક તરીકે, એમાં સ્પષ્ટ જણાતું હતું કે એમાં તમે હરિયાણાની વાત કરી. અમે હરિયાણાની અંદર હરિયાણાના પ્રશ્નો સાથે રહ્યા છીએ. 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનો સામે પ્રશ્નાર્થ હતા. ખેડૂતોનો પ્રશ્ન હોય કે કોઈ પણ બાબત હોય, એની અંદર ભારતીય જનતા પાર્ટીની પીછેહટ હતી. ભલે શાસન એમનું હતું, પણ કોંગ્રેસ પક્ષે પ્રજા વચ્ચે રહીને કામગીરી કરી. હવે તમે મને સીધો પ્રશ્ન પૂછી રહ્યા છો કે આ પરિણામો માટે શું થયું, તો બની શકે કે ચૂંટણીના આ સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી માટે લોકશાહીમાં આપણે કહી શકીએ કે મેન્ડેટ પ્રજાએ આપી દીધો અને ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે, એ ગણી શકાય. પરંતુ ચૂંટણી સમયે ચૂંટણીનું ગણિત, ચૂંટણીનું મેનેજમેન્ટ અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી સફળ થઈ. એવું નથી કે પ્રજાની અંદર એ લોકો લોકશાહીના, કારણ કે સીટો તો અમારી બી કટોકટ છે. હજી તો 18, 19 રાઉન્ડની અંદર કે 9 કે 10 રાઉન્ડ છે. જનરલી આપણે સમજીએ કે આ થોડું પિક્ચર સ્પષ્ટ થતું જાય, પરંતુ કોંગ્રેસ પક્ષે પ્રામાણિકતાથી પ્રજાની સાથે રહી પ્રજાના તમે મારો સવાલ ના સમજ્યા. જી નરેન્દ્રભાઈ, મેં સીધો સવાલ એવું કે આપની હાર થશે. મેં જે સવાલ પૂછ્યો કે સ્પષ્ટ કહ્યું કે શરૂઆતના જે બેલેટ પેપર, જે 9 વાગ્યા સુધી બેલેટ પેપર પર ગણતરી થઈ, પછી EVM ધીરે ધીરે ખુલતા ગયા અને ભાજપ તરફી પરિણામ આવતું ગયું. અને એ પહેલા જ્યારે મેં કોંગ્રેસના નેતા સાથે ચર્ચા કરી, મેં નામ સાથે કહ્યું, તો એમણે કહ્યું ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીએ કરી, એની આ અસર છે, લોકો સાથે સંપર્ક કર્યો. પણ હવે એની અસર નથી થઈ. એ જો પરિણામ આવે છે તો એ આપ સ્વીકારો છો કે એની અસર નથી થઈ? સીધો લોકો સાથે સંપર્ક કર્યો, એમની સમસ્યાઓ જાણી, પણ એ પરિણામમાં ન દેખાય. મારો સવાલ એ છે. નહીં, હમણાં આપણે એક બીજી વાત પણ કરી હતી કે વોટ શેરની વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની સીટો વધી રહી છે, પણ વોટ શેર કોંગ્રેસનો વધારે છે. પ્રજામાં ચાહના અને પ્રજામાં ભારત જોડોની જે અસર છે તો છે જ. મેં તમને હજી પણ કહી છું કે ચૂંટણીની જીતનું સમીકરણમાં બની શકે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ ચૂંટણીના પ્રચાર અને જે પ્રકારે એમની જે ચૂંટણીની સ્ટ્રેટેજી છે એમાં આગળ વધી શકી હોય. અને હું હમણાં કેટલાય સમયથી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી હાર તરફ જઈ હોય, પરંતુ એમની ચૂંટણીની સ્ટ્રેટેજી, હું એક કોંગ્રેસ પક્ષના એક પ્રવક્તા તરીકે કહું છું કે ક્યારેક ક્યારેક એમની કૂટનીતિ, એમની જે નીતિ છે, જે ચૂંટણીની ગણતરી છે, એની અંદર એ લોકો પ્રજાનો
અભિપ્રાય પ્રજાનો વેવ ઓકે બીજી પાર્ટી તરફ હોય ત્યારે બી પરિણામોમાં કદાચ જી, આપણે ફરક પડે. જયેશભાઈને પરંતુ પૂછીએ. તમે જયેશભાઈ, જે જે કહ્યું હવે કે રાહુલ સ્ટ્રેટેજી ગાંધીના આખી ભારત કહી રહ્યા જોડોના છે. આપની શું આંદોલનની અસર પ્રતિક્રિયા નથી, છે? વાસ્તવિકતા નથી. બિલકુલ, બિલકુલ. પરિણામો બહુ નજીક છે. પરિણામો બહુ નજીક છે. હવે એક બેઠક કટોકટ ઓછી છે. થઈ ગઈ, પ્રજાનો 36 માંથી અમને 35 થઈ ગઈ છે. પ્રતિસાદ જયેશભાઈ. મળ્યો છે એ પણ દેખાય છે. ઓકે. બેન, જોઈએ અમે તો હવે. જ્યાં એવું કહીએ છીએ કે જ્યાં જીતીએ છીએ તેમ કહીએ છીએ કે જીતીએ છીએ પ્રજાએ જીતાડ્યા, હારીએ ત્યારે હારીએ, વર્ષોથી ચૂંટણી હાર જીત થતી રહી. ફરીથી કહું છું કે ન હાર મેં નહીં જીત મેં કિંચિત નહીં ભયભીત મેં કર્મ પથ પર તમે શું કહેશો? ये भी તમે સહી. શું કહેશો? વળી વળી નરેન્દ્રભાઈ પાછા જો તમે શું કહેશો? ના ના ના, તમે કંઈ હારી વાંધો જાઓ, તમે નહીં. શું મેં કહેશો? ફરીથી કહું છું, તો તમને એટલું જ કાશ્મીરમાં કહીશ કે શું પાછું કહેશો? તમારો વમનનું સમન કરી લ્યો. કરી. ના, ના, કાશ્મીરમાં બોલો તમે ને. ના, તમે તમે હું તો કાશ્મીર માટે શું બોલું, એ જ કહેશો? બોલ્યો ને, એ તો બોલ્યો. હારીએ તો હાર નરેન્દ્રભાઈ કહેવાય. સાંભળતા નથી તમે યાર. હું તો એ જ કહું છું, અમે તો બંનેનો સ્વીકાર કરીએ, તો કહું છું ને, વર્ષોથી ભાષણો કરીએ, આપવા. વર્ષોથી કરીએ છીએ, કારણ બંનેનો સ્વીકાર કરીએ, બંનેનો કરીએ છીએ. હા, પણ અમે ધ્યેય માટે કામ કાશ્મીર કરીએ બાબતે બી છીએ. બોલતા રહો. અમે ધ્યેય માટે કામ કરીએ છીએ, ધ્યેય માટે કામ કરીએ છીએ. હવે બીજી વાત, નરેન્દ્રભાઈ થોડુંક આમાં આજે કંઈક ગડબડ લાગે, નગર તમારા માટે આવી, પણ હવે એનીવે આજે હશે કંઈક એવું. બીજું, કોંગ્રેસ અમે એટલું કહીએ છીએ ચોક્કસપણે કે અપપ્રચારની સામે અમે જે કીધેલા કામ હોય એ હરિયાણાની પ્રજાએ સ્વીકારે કરેલા કામ, રાષ્ટ્રીય સ્તરે અને હરિયાણાના રાજ્યના સ્તરે બંને થયેલા કામોની ત્યાં સ્વીકૃતિ મળી અને એના પરિણામ તરફ અમે જઈ રહ્યા છીએ. કોંગ્રેસ જૂઠાણામાં કોઈ દિવસ કંઈ બાકી રાખતું નથી. જોરથી જૂઠું બોલવું આ એમનું વર્ષોનું કલ્ચર છે. અને હમણાં જ જેની હજી સાઈ નથી સુકાઈ એવું આપણે ગુજરાતનું જ ઉદાહરણ ગણીએ જી, જી. કે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ઉપર જે આક્ષેપો કરી, ખોટા આક્ષેપો બિલકુલ. કર્યા, જયેશભાઈ, પ્રેસ આપણે કોન્ફરન્સ અટકાવવા ના ના ના, હું